સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ 3 મુઘલ સામ્રાજ્ય। આપણે અગાઉના લેક્ચરમાં શિવાજી અને મહારાણા પ્રતાપ વિશે માહિતી મેળવી હતી। હવે આપણે મુઘલ સામ્રાજ્યમાં એની સંસ્કૃતિ વિશે આપણે માહિતી મેળવવાની છે અને આ જે મુઘલ સામ્રાજ્ય છે ત્યારે આપણી ભારતની સંસ્કૃતિ બહુમુખી વિકાસ પામી હતી અને મુઘલ સામ્રાજ્ય હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો અને તેથી જ શું કહેવાય છે ગંગા જમુનાની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે। અને મુઘલ સામ્રાજ્યમાં જે શાસકો થયા તેમને અનેક કિલ્લાઓ, દરવાજાઓ, મિનારાઓ, મસ્જિદો, મકબરા અનેક આવા સ્થાપત્યો બંધાયા, બગીચાઓનું પણ નિર્માણ કરાવ્યું હતું। તો આપણે હવે મુઘલ સામ્રાજ્ય સંસ્કૃતિમાં કેવા સ્થાપત્યો થયા હતા એના વિશે આપણે માહિતી મેળવીશું। આપણે અગાઉ ઇમેજિંગ વિડીયો દ્વારા પણ સમજ્યા હતા। હવે આપણે જોઈએ કે બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું। શેનું? આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યું હતું અને શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી। અને અકબરે ક્યાં બંધાવ્યું, એને શું બાંધકામ કર્યું? તો કે અકબર આગ્રાનો કિલ્લો બંધાવ્યો અને આગ્રાથી 16 માઇલ દૂર ફતેહપુર સિકરીમાં એવા વિશિષ્ટ બાંધકામો કર્યા હતા। આપણે જે અકબરમાં ભણ્યા હતા ત્યારે આપણે એના વિશે આપણે માહિતી મેળવી હતી, તેને કયા કયા સ્થાપત્યો બાંધ્યા હતા। હવે આપણે જોઈએ અકબરે જ્યારે ગુજરાત વિજય થયો, ગુજરાત પર વિજય મેળવ્યો ત્યારે તેની યાદમાં બુલંદ દરવાજો અને સલીમ ચિશ્તીની દરગાહની મસ્જિદ જે કહેવાય છે અને પંચમહાલનો સમાવેશ થાય છે। જ્યારે ગુજરાત વિજય મેળવ્યો ત્યારે એને બુલંદ દરવાજોની સ્થાપના કરી, એટલે કે એને બંધાવ્યો। આ બુલંદ દરવાજો જે કહેવાય છે તેને બંધાવ્યો ગુજરાત વિજયની યાદમાં અને સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ જે કહેવાય છે અને પંચમહાલનો સમાવેશ થાય છે જે અકબરે બંધાવ્યા। હવે જોઈએ શાહજહાં। શાહજહાં તો નામ તમે જાણો જ છો, આપણે એના વિશે અગાઉ પણ માહિતી મેળવી હતી। જે તાજમહેલ બાંધ્યો હતો, જે પોતાની પત્નીની યાદમાં એ તાજમહેલનો નિર્માણ થાય છે। 7 અજાયબી છે એમાં એક તાજમહેલનો પણ સમાવેશ થાય છે। વર્લ્ડ હેરિટેજમાં પણ આપણો તાજમહેલ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે। હજુ શાહજહાં છે તે મહેલોનો બાંધનાર કહેવામાં આવે છે અને શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે। આમ જોઈએ તો મુઘલોએ તેના શાસનકાળ દરમિયાન અનેક સ્થાપત્યો બંધાવ્યા હતા, અનેક દરવાજા બંધાવ્યા હતા, અનેક બગીચાઓ, મકબરાઓ, મસ્જિદો બંધાવી હતી। એટલે કે તેમના શાસનકાળ દરમિયાન અનેક સ્થાપત્યો બંધાયા હતા જે આજે પણ હજુ પણ હયાત છે। ક્યાંક તમે ફરવા જાઓ, પ્રવાસે જાઓ તો તમે જોઈ શકશો, તમે જોજો અને તમારી નોટમાં લખવાનું કે ત્યાં શું હતું શું નહીં, પણ જ્યારે મોટા થશો ત્યારે પણ તમને એક કામમાં લાગવાનું જ છે। હવે આગળ કે મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? તો જ્યારે અકબરે એની રાજ્ય વ્યવસ્થા કરી, સુંદર મજાની એને વ્યવસ્થા કરી હતી અને તે જ રાજ્ય વ્યવસ્થા આગળ પણ ચાલે આવી હતી અને તેને જ સુંદર રીતે વ્યવસ્થિત શાસન થાય, વહીવટ થાય તે માટે અકબરે જ રાજ્ય વ્યવસ્થા કરી હતી। તો હવે તેના સમયમાં રાજ્ય વ્યવસ્થા કેવી હતી જે અકબર હતી એના વિશે આપણે માહિતી મેળવીએ। મુઘલ શાસનમાં કેન્દ્રમાં બાદશાહ હતો, એટલે કે બાદશાહ જ મુખ્ય ગણાતો હતો, જે બાદશાહ કે એવી રીતે થતું હતું અને તેની સલાહ, સૂચના અને સહાય માટે એક મંત્ર પરિષદ પણ હતી જે તેને સલાહ સૂચના કરતી હતી। અને બાદશાહ જે છે તે સર્વોચ્ચ સેનાપતિ કહેવાતો અને સર્વોચ્ચ ન્યાયાધીશ પણ હતો, જે પણ ન્યાય કરવાનું થતું તો પણ બાદશાહ કરતો અને જ્યારે લડાઈના કાંઈ નિર્ણય લેવામાં આવતા તો જે સેનાપતિ કહેવાય તે સેનાપતિનું સ્થાન અને ન્યાયાધીશનું સ્થાન બાદશાહ ખુદ પોતે કરતો હતો। અને બાદશાહ અને વહીવટી તંત્રની તાલમેલ રાખવા એક વજીરની નિમણૂક કરવામાં આવતી। કોની નિમણૂક કરવામાં આવતી? વજીરની। હવે વજીરને શું કહેવાતું? એનું એક નામ આપવામાં આવે છે, તો વજીરને દીવાન-એ-વઝીર, એનું નામ છે દીવાન-એ-વઝીર કહેવાતું। હવે એનું શું કામ હતું? તો કે શું કરવાનું કે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો।
એટલે નાણાં ખાતું સંભાળવાનું, અને મહેસૂલી વ્યવસ્થા, જે મહેસૂલ એટલે કે જે જમીન પરનો કર હોય, આકરની હોય, જે કર ઉઘરાવવાનો હોય તે મહેસૂલી જે વ્યવસ્થા કરવાનો હોય એનો વડો હતો. હવે આગળ જોઈએ છે સેનાનો વડો કોણ હતો? તો કે મીર બખ્શ. જે સેનાનો વડો હતો, સેનાનો વડો મીર બખ્શ કહેવામાં આવતો હતો, અને જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક પણ મીર બખ્શ કરતો હતો. આ બેના કામ હતા મીર બખ્શના. અને ગુપ્તચર મંત્રીની દેખરેખ પણ રાખતો કોણ? મીર બખ્શ. અને ગુપ્તચરો છે તેને શું કહેવામાં આવતું? તો કે વાક્યાન્વીસ તરીકે ઓળખવામાં આવતું હતું. અને ન્યાય વ્યવસ્થાનો વડો હતો તેને કાઝી કહેવામાં આવતો હતો. અને જે રાજા જે છે એને પોતાની ખુદની જે જરૂરિયાત હોય એ જરૂરિયાતને માંગ પૂરી કરવા માટે પણ એક અલગ વિભાગ હતો, જેનું નામ છે મીર એ સામાન નામનો વિભાગ હતો, જે બાદશાહના જે જરૂરી કામ હોય તેની પાસે મંગાવવામાં આવતું હતું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મહેસૂલી વ્યવસ્થા કેવી રીતે હતી મુગલ સામ્રાજ્ય સમય વખતે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. શરૂઆતમાં અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો. નવી જે મહેસૂલી વ્યવસ્થા હતી તેનો આરંભ કરનાર અકબર જ હતો, અને જેને શું કહેવાય છે? મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. જે અકબરે વ્યવસ્થા ચાલુ કરી હતી, મહેસૂલ જે જમીન મહેસૂલ કરી, જે મહેસૂલી વ્યવસ્થા જે હતી તેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને મહેસૂલનો દર કેટલો રાખવામાં આવતો? આખા વર્ષ દરમિયાન એટલે કે વાર્ષિક કહેવાય. તો કેટલો હતો? તો કે વાર્ષિક ઉપજ હતી એનો 1/3 ભાગ જેટલો હતો. એટલો જ આપણે ટેક્સ દેવાનો થાય. મહેસૂલનો દર વાર્ષિક ઉપજ 1/3 ભાગ જેટલો હતો. એટલે કે આપણે જે તૃતીયાંશ કહેવાય, 1/3 ભાગ જે કહેવાય 1/3 ભાગ જેટલો વાર્ષિક ઉપજનો હતો. હવે મનસબ એટલે શું? મનસબ એટલે જાગીર. જાગીર. અને મનસબદાર એટલે શું? તો કે જે જાગીરનો વડો હોય, જે અધિકારી હોય તેને મનસબદાર કહેવામાં આવતું હતું. અને જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જળવાતી હતી. કાયદો જળવાય અને ન્યાયની વ્યવસ્થા પણ જળવાતી, મહેસૂલ ઉઘરાવતો અને તેથી વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જળવાતી હતી. જે આ પ્રમાણે જાગીર પ્રમાણે એવું કહેવાય કે લશ્કર આપવામાં આવતું, કે જાગીર કેટલી છે એના પ્રમાણે લશ્કર રાખવામાં આવતું હતું. અને તે વિસ્તારનો વડો શું કહેવાતો? કે ન્યાયાધીશ પણ ગણાતો હતો. જે લશ્કર આપવામાં આવતું તેને જે વિસ્તારનો વડો હતો તે ન્યાયાધીશ પણ કહેવામાં આવતો હતો. અને તેની નિયત સમય બદલી કરવામાં આવતી હતી. તેને એક સમયે એક જ ન્યાયાધીશ રહે એવું ન હતું, એટલે એની બદલી થતી. અત્યારે આપણે જોઈએ કે અમુક ખુદા જે બેંકમાં નોકરી હોય તો કોઈની સમયે બદલી થતી હોય છે, તમે સાંભળ્યું હોય છે. તો આ રીતે તેની નિયત સમય બદલી કરવામાં આવતી હતી. અને મુઘલ મનસબદારીની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી, જે મુઘલ શાસનમાં હતી, જે આપણા ભારતમાં હતી. અને તેનો વેતન કેટલું હતું? કે વિશ્વમાં સૌથી વેતન ધરાવતું હતું આ જે મનસબદારી વ્યવસ્થા, જે ન્યાયાધીશ હતા તે વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. હવે આપણે આ પાઠમાં આપણે બાબર, હુમાયું, અકબર, જહાંગીર, ઔરંગઝેબ, મહારાણા પ્રતાપ, શિવાજી આવા અનેક શાસકો વિશે આપણે માહિતી મેળવી. અને હવે આપણે ચાઓનું નિર્માણ કરાવ્યું હતું. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો
અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાતની વિજયની યાદમાં બંધાવેલ સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. ત્યારબાદ જહાંગીરે ના સમયની અંદર પણ બાંધકામમાં સંગેમરમરનો ભરપૂર ઉપયોગ થતો હતો. જહાંગીર બાદ શાહજહાંના સમયની અંદર મોગલ સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવાય છે. વિશ્વમાંની 7 અજાયબીઓમાંનો એક તાજમહેલ એ શાહજહાં દ્વારા બંધાવવામાં આવ્યો હતો. એની સાથે સાથે દિલ્હીમાં લાલ પથ્થરોથી લાલ કિલ્લાનું નિર્માણ થયું છે અને સાથે સાથે દિલ્હીમાં મોતી મસ્જિદનું નિર્માણ પણ તેના સમયગાળા દરમિયાન થયું હતું. ત્યારબાદ ઔરંગઝેબના સમય દરમિયાન ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો. જે મકબરો આબેહૂબ તાજમહેલની કોપી જેવો જ છે અને સુંદર કલાત્મક રીતે તેનું બાંધકામ થયેલું છે. મુગલકાલીન ચિત્રકલા. મુગલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં બોલાવતા. અકબરના સમયમાં જસવંત અને બાસવન નામના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદોના પુસ્તકો અને અકબરનામાના પુષ્કળ ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. મુગલકાલીન સાહિત્ય. મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો હતા અને ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના તેઓના સમયમાં થઈ હતી. અબ્દુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથની અકબરની જીવન કથા લખેલી છે. તેણે મહાભારતનો પણ અનુવાદ કરેલો છે. ભારતીય ભાષામાં શ્રી કૃષ્ણના જીવન આધારિત ઘણું બધું સાહિત્ય રચાયું છે. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની પણ રચના આ સમય દરમિયાન કરી હતી. મુગલકાલીન સંગીત. અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના 9 રત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા. તેણે અનેક રાગો પર રચના કરી હતી. અંત જોઈએ કે મુઘલ સામ્રાજ્યનો અંત કેવી રીતે થયો, તો કે ઈસવીસન 1526માં જ મુઘલ સામ્રાજ્ય સ્થપાયું અને ઈસવીસન 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું. ત્યાર પછી પતન તરફ ધકેલાયું અને ઔરંગઝેબ બાદ પછી કોઈ શક્તિશાળી શાસકો આવ્યા નહીં. બિહાર, બંગાળ, ઓડિશા, પંજાબ, સિંધ જે છૂટા છૂટા સામ્રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપવા લાગ્યા. અંદર અંદર ઝઘડા થવા માંડ્યા અને બહારથી જે યુરોપિયન પ્રજાની અંગ્રેજોએ ધીમે ધીમે પોતાનું શાસન સ્થાપે છે, પોતાનું સામ્રાજ્ય વિસ્તારની સ્થાપના કરે છે અને અહીં આપણે જોઈએ તો મુઘલ સામ્રાજ્યનું પતન થાય છે.